ભુવાએ દાજથી કીધું ભૈયા દેજો નહીં તો મારી નાખે. ભૈયા કેમ જાય, ભૂખ્યા ન જાય. એટલે ભુવાએ કીધું કે આને ખવડાવી ગયો. 9 થાળી સ્વામીજી તૈયાર કરી. સત્ય ઘટનાનો પ્રસંગ છે હો સાહેબ, કોઈ જોક્સ નથી આ. એક જગ્યાએ બાપુ બહુ સારી ઘટના યાદ આવી. એક જગ્યાએ કથા ચાલતી હતી. એ સંતનું નામ ભૂલી ગયો, મહાન સંત હતા પોતે. એમની પોતાની કથા ચાલતી હતી, રામકથા. અને એ જ આજુબાજુના કોઈ ગામનો એક મુસલમાનનો દીકરો, ગરીબ માણસ, કોઈ સપોર્ટ કરે નહીં, એટલે મગજે ફરી ગયેલો. પણ કથા જોઈ એટલે એમ થયું કે આ કથામાં જાઓ. અને જ્યારે કથા બપોરે પૂરી થાય એટલે ભોજન તો હશે જ. મૂળ બિચારો ઝપટ કરવા હાટું બેઠેલો. પણ ઓચિતા કથામાં લઈ સ્વામીજી એક વાક્ય નીકળી ગયું બાબુ, કે ભગવાન કોઈને ભૂખ્યો સુવડાવતો નથી. નરસિંહ મહેતાનું પદ ગાયું ભાવમાં આવીને, વાલો મારો આપે સૂતાને જગાડી, ઓલાને પીન ન્યા ચોટી ગઈ. 2 વાર કીધું ઈ ન્યાલી વક્તાએ કે રામ કોઈને ભૂખ્યા હુવડાવતા નથી, ભગવાન હુતાને જગાડ. હા જગાડે બધાને 100% ભૂખ્યા, પણ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી. એ જગાડીને ખવડાવે ખરો. અને એણે નક્કી કરી લીધું કે આ જો ભગવાન મને જગાડીને ન ખવડાવે સવાર સુધીમાં, આવ્યો તો ઝપટ કરવા પણ જમવું નથી, અને ભગવાન મને જો જગાડીને ન ખવડાવે તો સવારમાં આવી અને આ જે બાપુ જે બોલે છે એનું રિપેરિંગ કરવું છે. આવી રીતે ગલોંદા મારો છો, આવી જૂની સ્ટોરીઓની વાતો કરો છો. જે ઘટના ઘટી ગઈ છે એને સાંભળવાથી શું ફાયદો થાય છે? તને યારું કરડે. હવે એ માણસ ન્યાલી ફ્રન્ટ થઈને ભાગ્યો. હવે એ અંતરિયાળ 7 ગામને હિમાડે બાપુ એક ઘેઘુર વડલો. આમ તો એનો વહીવટીયો વડલો કોઈ કહેતા. વહીવટીયો વડલો એટલે ચોર લૂંટારા રાતે ચોરી કરી અને ન્યા રાજ્ય ભેગા થતા, ન્યા બધો વહીવટ અને એનો ભાગ પડે. રાતનો કોઈ દિયાચમાં પછી એ બાજુ કોઈ જઈ ન શકે. હા દિવસે કોઈ જાનું ન્યા ઉતારો કરે, દિવસે બધા ત્યાં પોરો ખાય, કારણ કે બહુ અંતરિયાળ હતો, વચ્ચેની જગ્યા પડતી હતી એટલે માણસ ત્યાં પોરો ખાય. એમ તો નાની વાવ ત્યાં પાણી પીવે. એ વડલે આ વયો ગયો. વડલો બહુ મોટો હતો, થળિયું જાડું, એની ડાળું મોટી, એટલે એ થળની પાસેલી જે ડાળું ભાગને ત્યાં ઘણી ઉપર જગ્યા હતી, ત્યાં એ બંધાઈ લંબાયું કે અહીંયા હતા ને હોવું છે. રામ તો બધે બાળતો હોય, ત્યાં હુઈ ગયો. ઘટના એવી ઘટી કે એ જ વડલે આ બપોરે કથામાં હતો ને ત્યારે અહીંયા એક જાન ઉતરેલી, જાને જોતર ઢાળા કરેલા, જાન રોકાણેલી, અને બપોરનું ટીમણ ત્યાં થયેલું. હવે એ જાન સ્વામીજી જે જગ્યાએ ભણવા ગઈ ત્યાં વરરાજો રાતના તોરણ હતા. રાતે માંડવામાં ફેરા ફરતો હતો, ત્યાં વરરાજાને કાંઈક થઈ ગયું. પછી આડું ટૂંકમાં એ વડલા હેઠે જાન રોકાણેલી. હવે એ વરરાજો માંડવે, હવે કદાચ ખાવા ફેર થયું, જે કાંઈ થયું હોય, પણ એને માંડવામાં તકલીફ પડી એટલે તરત ત્યાં જે કોઈ હતા ત્યાં ભુવાને બોલાવ્યા અને જોવામાં આવ્યું. એટલે વરરાજો ધૂણ્યો, કોણ છો? કે હું એક નથી, 9 ઘરા છે. અમે 9 વળગ્યા છે. ક્યાંથી વળગ્યા છો? વડલેથી. વળગવાનું કારણ કે ત્યાં તમે બધાય જમ્યા અને અમને ન જમાડ્યા. ભુવાએ દાજથી કીધું ભૈયા દેજો નહીં તો મારી નાખે. ભૈયા કેમ જાય, ભૂખ્યા ન જાય. એટલે ભુવાએ કીધું કે આને ખવડાવી ગયો. 9 થાળી સ્વામીજી તૈયાર કરી. સત્ય ઘટનાનો પ્રસંગ છે હો સાહેબ, કોઈ જોક્સ નથી આ. 9 થાળી એની ઉપર તૈયાર, કહેવાય કે આખી આખી જે હતી 9 થાળી તૈયાર કરી અને 9 થાળી વરરાજાની માથેલી ઉતારી અને 15 જણાને કીધું કે જાઓ વડલે મૂકી આવો. 15 જણા ભેગા થઈને રાતે વડલા હેઠે મૂકી આવ્યા. ઉનાળાનો સમય હતો, વૈશાખના લગ્ન હતા. એ મૂકીને ન્યાલી પરત થયા ત્યાં આજુબાજુના ગામમાં ક્યાંય ચોર ગયા છે. ચોર ભાગ પાડવા માટે રાતે અડધીક રાતને ટાણે એ વડલે આવ્યા. તો વડલે જે આવ્યા તો થાળીઓ 9 તૈયાર પડેલી કે ઓહો આપણા માટે જમવાનું તૈયાર. કોક જાય બિચારાને ભૂલી ગયા લાગે. ચોરનો નાયક હતો, એને કીધું ખબરદાર કોઈ ડ્યા તો ડોહ કોક ઝેર નાખેલું છે તો ગોટો વળી જાવ. થાળીઓ જોઈએ ને તો સ્વામીજી ડાળજી હહેકી હતી, થોડી ગરમ હતી, શાક થોડુંક ગરમ હતું. એ કે પણ હમણાં તાજું જ કોકે મૂકેલું છે એટલે આમ કોઈક હોવો જ જોવે.
આપણે મારી નાખવા હાટું જ કોક ગમે આ કર્યું ગોતો બચ્ચું કરીને ગોતતા હતા ત્યાં ઓલો વડલામાંથી ચડ્યો, ઓલો વડલામાંથી હુતેલો એ આવડો આવ્યો ઉતરે હેઠો તર એ કે ભાઈ મને હુવા જોઈએ ભાઈ હેઠો ઉતાર હાલ ને હુવાનો દીકરો થતો થાળીઓમાં ઝેર નાખી નાખીને પાછું હુઈ જાવ હાલ તું જ ખાવે ખા એ કે ભાઈ પણ મને ભૂખ ખા એમ કીધું ને એ કે ભાઈ કીધું ને મને ભૂખ નથી લાગી ખા નવે થાળીમાં જેટલી આઈટમ હતી થોડી થોડી બધી ખવડાવી પછી તો બિચારો ઢમઢોલ છો પછી પાણી પાયું હવે હવે ખવડાવો ને ચોરને કે તો તમારા બાપ મરે હું નહીં હવે નકર આમાં કાંઈ નહીં હોય ને તોય હું મરી જાય તો તમે ભૂખ્યા રહો પાછા પછી બેઠા અડધો કલાક થઈ અડધો કલાક પછી આવડા ચોરે પૂછ્યું કે તને કાંઈ થાય શું થાય તાક મને એટલું થાય કે સવારે જઈને ઓલા સંતના પગ પકડી લેવાનું થાય હું એવા હઠથી બેઠો છો કે મારો રામ મને જગાડીને ખવડાવે તો જ આજ ખાવું છે એના શબ્દ એવા હતા કે તો હુતાને જગાડીને ખવડાવે આજ મને હુતાને જગાડી અને જો અંતરિયાળ ખવડાવતો હોય તો એક મુસલમાનનો દીકરો એક સદગુરુનો શબ્દ સાચો માની જતો હોય તો તમે હિન્દુના દીકરાથી ચોર્યું કરો છો તમને તમારા ભગવાન ઉપર ભરોસો નથી ભલામણ અને આખે આખી ટીમ સવારે ગઈ અને એ સંતની દીક્ષા લીધી એની કંઠી બાંધી અને સાહેબ એણે પહેલી જ એક દુહો લખી નાખ્યો આ મુસલમાનના દીકરાએ અજગર કરે ને ચાકરી પંચી કરે ને કામ દાસ મલુકા યુ કહે સબકા દાતા રામ જો એને લાગી એટલે સુધરતા વાર નથી લાગતી વાત ઈ હાલે છે ભલા માણસ હે અને કેમ તમે આવ્યા છો એ કોઈ દી એમ નવ કે જે રે આપણી પાસે કોઈ આવે છે ને અને ઈ કાંઈક તમને મોટા સમજીને આવે છે સાંભળી લેજો સંજયભાઈ કે એની ટીમ કોઈ પાસે કઈ દાન માંગતા હોય તો એ તમને કંઈક મોટા સમજીને પણ આપણે શું કરીએ અમારી પાસે કાંઈ નથી હમણાં હાવ ધંધો ભગવાન કે ઓકે તારું રેડી નહીં પોતાની જાતને નબળી નહીં માનવાની જેટલું દેવાય એટલું દેજો માનવીની પાસે કોઈ માનવી ન આવે પણ તારા દિવસો પૂછી દુખી આવે આવકારો તમે આપજે અને કેમ તમે આવ્યા છો એમ ન કહેજે એને ધીરે ધીરે બોલવા દેજે આવકારો મીઠો આપજે અને ભલામણ કાંઈ નહીં તો વિવેક તો જાવો જ ન જોવે આપણામાં લઈ ઈ કાગયે ને પાણી પાજે ભેળો બેહી જમાજે રે કાગયે ને પાણી પાજે કાર્યક્રમમાં અને આ સંતોની હાજરીમાં બે પવિત્ર વ્યક્તિના નામ લઈ લઉં સ્વર્ગસ્થ માતુશ્રી જીવતીબેન પ્રાગજીભાઈ વિરડિયા તથા સ્વર્ગસ્થ અશોકભાઈ ગોરધનભાઈ બોદર એ બે મહાન આત્માને પરમાત્મા પરમ શાંતિ આપે છે
કારણ કે એનો પરિવાર આજે અહીંયા કંઈક દઈ રહ્યો છે. સાહેબ એને તાળીના આંકડાથી આપણે એમને વધાવો. તેમજ 2,21,000 ભાઈ શ્રી વિનોદભાઈ એમ સિરોયા એને જોરદાર તાળીના આંકડાથી વધાવો. આ કથાના ઉત્સવની અંદર જ્યારે આ આવી રહ્યું છે, વાહ વાહ મારો બાપ વાહ. તેમજ 1 લાખ પૂરા પ્રભાબેન મનસુખભાઈ દુધાત્રા જોરદાર તાળીના આંકડાથી આપણે એમને વધાવો. તેમજ 1 લાખ પૂરા ચેતનભાઈ વી ધકાણ તેમના તરફથી 1 લાખ પૂરા આવે છે. જોરદાર તાળીના આંકડાથી આપણે વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ રળિયાતબેન બાબુભાઈ હિરાણી તેમના તરફથી પણ 1 લાખ પૂરા આવે છે. જોરદાર તાળીના આંકડાથી વધાવો. તેમજ વિજયાબેન કે લીંબાસિયા તેમના તરફથી પણ 1 લાખ રૂપિયા પૂરા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ નાથીબેન નાગજીભાઈ લીંબાસિયા એમના તરફથી પણ 1 લાખ પૂરા આવે છે. જોરદાર તાળીના આંકડાથી વધાવો. તેમજ ભાઈ શ્રી જયેશભાઈ કે બુચા તેમના તરફથી 51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આંકડાથી આપણે એમને પણ વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જે આપશો નામ એ હું આટલી નામ તમારા બોલતો જઈશ, અને જે ટીવીના માધ્યમથી સાંભળતા હોય એને ફોનમાં લખાવવાની સુવિધ છે. હા, આમાં નાથીબેન નાગજીભાઈ લીંબાસિયા લખાણું છે, પણ સાચું નામ છે તળાવિયા. તાળીના આંકડાથી અમને બતાવજો. ધન્યવાદ. સાબાસ. આવે એટલે વસ્તુ યાદ આવી. એક એવું કરો ને, થોડાક સ્વયંસેવકોને જોડી લઈને પાછળથી આ બાજુ લેતા લેતા વહી આવે એવા 10-15 યુવાનોને મોકલો. આ બાજુ લેતા લેતા આ બાજુ વહી આવે. હું કામ અમુકને અહીંયા ક્યાંક દેવાય આવવા હોય, પણ સાહેબ ભીડ એટલી બધી છે, એટલા બધું માનો મેરામણ બેઠું છે, એટલે એ અહીંયા દેવા આવે તો અહીંયા જગ્યા વહી જાય. અને આપ જાણો છો ને અત્યારે જગ્યા માટે માણસ કેટલું કરે છે. હે હાસું ખોસું કરીને હાચાને દબાવવાની કોશિશ કરે છે. ખુરશી વાળાની તો વાત જ જવાય ગયો. એક ભાઈ ગુજરી ગયા ને તો કોઈ રીતે બળે નહીં. સ્વામીજી એક ખટારો લાકડા બેળ્યા, પણ આને ડાગ નહીં હો. ગામ આખું ગોથું ખાઈ ગયું કે આ શેનો લોઢું બળી જાય એટલા લાકડા. તો એમાં કોઈ આવા સંત નીકળ્યા, સંતને જોયા એટલે બધા ઉભા રહી ગયા. જય સ્વામિનારાયણ, જય શ્યારામ, જે કઈ કે જે વાત કીધું. આમ શું થયું ભાઈ? બહુત બડા ભડકા હૈ. કે બાબુ દાદા લાકડા બળી જાય. અચ્છા, તો કે બાપુ હજી નકોર દેખાતા હૈ. तो ये अच्छा ऐसा बात है। खा ये क्या हुआ करता था कि बापू कारक कारक नेता हुआ करता था।
तो एक काम करो बेटा, एक कुर्सी को डाल दो, सब खत्म हो जाएगा. ગામમાં લાવીને ખુરશી નાખી દો તો ભડભડ ભડભડ બોલજો, મૂળ ખુરશી વાટે બોલો. એટલે સ્વયંસેવકોને વિનંતી કરું, ઓલી બાજુથી લેતા લેતા આ બાજુ, કારણ કે આગળ બેઠા એ તો મોટા રકમ વાળા બોલીએ કેમ, પણ પાછળથી લેતા હોય ને, એટલે આગળ બેઠા ને પાછળ બેઠા એ નાના છે એવી વાત નથી, પણ જોડીવાળા સારા છે બધા, આપણા યુનિફોર્મમાં છે, ગુલાબી એકચ્યુઅલી પહેર્યું છે. એક જગ્યાએ મારા સ્વામીજી કહેવાય ગયું કે ભાઈ 2 જણા જોડી લઈને આવશે, એમાં જે નાખો એ નાખો. તે પરબારા ઊભા છે જોડી લઈને, ફાળિયા તો ગામમાં ખંભે જ હોય, ફાળિયાની જોડીઓ કર્યો, એ જોડી લેતા 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 જોડી બાયપાસ વટી છે બોલો લ્યો. હા 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 માણસ છે ને, આ તો ખાલી મજાકમાં કહું સાહેબ, પણ હજી 5-10 જણા જાઓ અને દરેક ભાઈઓને વિનંતી કરું કે સાહેબ તમારા 1-10 રૂપિયા એક માણસની જિંદગી બચાવી શકે છે. જેટલું દેવાય એટલું મારો બાપ આપજો. કોઈ 10 રૂપિયા કે 50 રૂપિયા કે 100 રૂપિયા અત્યારે નાની રકમ નથી. હમણાં હું અમારા સ્વામીજી મહુવા ભૂતનાથ છે ને, એ ભૂતનાથ મહાદેવના દર્શન ઘણી વાર જાઓ, જ્યાં નીકળું તો એ મંદિરમાં મુખ્ય દાતાની તકતી અમારા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર દરબાર સાહેબે મોટું દાન આપેલું, અને એ ત્યારે ભાવનગર રાજા હતા, ત્યારે મંદિર બનેલું. આ એ વાત કરું ભાઈ કે તેથી તો એ રૂપિયા કવડાય છે, 125 રૂપિયા તકતીમાં નામ છે, અને મુખ્ય દાતા તો એ 100 રૂપિયા કવડો છે. અને અત્યારે આપણે જોઈએ કે સારું ભાવનગર દરબાર સાહેબ પોતે મૂળ 100 આપ્યા છે, પણ સાહેબ તેથી 100 કવડાય છે એ કલ્પના ન થઈ શકે, કારણ કે રૂપિયો ગાડાને પૈ જવડો હતો. એમ કદાચ અત્યારે તમે 50 લાખ લખાવો ને તો 50 વર્ષ કે 25 વર્ષ પછી આપણા છોકરા એમ કે મૂળ અમારા દાદાએ મૂળ 50 લાખ રૂપડી લખાવી છે, કારણ કે રૂપિયો મોટો થતો જાય છે સાહેબ. એટલે જેટલું દેવાય એટલું ઓછું છે, જેટલું દેવાય એટલું આપજો. પાણી પાવે આવકારો મીઠો આપજે રે રે. અને આ ગીત સ્વામીજી આપ બેઠા છો, રોડું નથી લગાડતો, આપણે જોયા ત્યારથી આજ મને પહેલું જ ગીત આ યાદ આવ્યું. આપણે તો સમાજમાં પોતપોતાના ઘર બાંધીને બેઠા છીએ સાહેબ, આને તો પોતાના કિંમતીમાં કિંમતી મા બાપ જેને મૂકી અને જગત હાટું જેને ભેગ પહેર્યો હોય, સમાજની સેવા કરવી છે. પણ સાહેબજી તમને કોટી કોટી વંદન કરીને કહું, ગુરુકુળો બહુ છે, ખૂબ ગુરુકુળો છે, કોઈની માયો આયર ટીકા નથી કરતો સાહેબ, પણ અમુકમાં ફી એવી છે કે આપણા છોકરાએ મૂકવા હોય ને તોય મોંઘા પડે. પણ આપ જ્યાં જ્યાં આવું બાંધો છો સંસ્થાઓ તમારી સરદારથી લઈ અને કેટલી બધી સાહેબ, કોઈ ગરીબ ગુજારના છોકરાને મફત ભણવા મૂકવું હોય તો છૂટ છે ભલામણ, આવી રીતે જે ભણાવે છે. અને ભાવનગરમાં એક પોતે બનાવી રહ્યા, મને મેં તો પૂછ્યું બાપુ ખૂબ રાજી થયા. સાબાશ સ્વામીને વંદન, સ્વામી તમને વંદન કરું સાહેબ, કે વિદ્યાર્થી તો મફત ભણે, ભોજન મફત, હોલ બનાવે છે, એમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંપ્રદાય નો હોય, એને રામકથા કરવી હોય, ભાગવત કથા કરવી હોય, એનું કોઈ પણ ભાડું નહીં, જમવાનું કાંઈ નહીં, પછી એને મોજ આવે ને કાંઈ ધરે તો જુદું, પણ સાહેબ કોઈ ચાર્જ નહીં. એટલું તો નહીં સાહેબ, એલાને એવું કર્યું કે માર્કેટિંગ યાર્ડમાં ગામડાનો માણસ કોઈ પોતાની વસ્તુ વેચવા માટે આવ્યો હોય, કોઈ બકાલું વેચવા આવ્યા હોય, કોઈ ડુંગળી વેચવા આવ્યા હોય, તો એ તમામને રાતે જમવાનું અને હોવા માટેનું ફરી છે સાહેબ, ગમે એને ભૈયો આવવાનું સાહેબ. આવી કોણ સેવા કરે સાહેબ?
કાગયે ને પાણી પાજે એ ખાધેલ પીધેલ. વાહ. અમારે જીલુભાઈ ના ભાઈબંધ છે એટલે બહુ લાડ કરે છે લાડથી આને ઉછેર્યો છે સમજો આમ આડો ફાટ્યો અમારો બાપ હા અમે તારી જવડા હતા હા ઠીક જેવા હતા ઘણું ખાવું હું ખાવું ના હું અવડો તો એના જેણે ફોટા જોયા છે ને ખબર છે ઘણાને ફોટા મળ્યા તારી જેવો જ હતો એટલે યાદ આવ્યું કારણ કે ઘરની ગાવું હતી ભલામણ અરે આવો 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 નાગજી બાપા આવો મારો બાપ વાહ આ માણસને પ્રમ દિવસે અયોધ્યા નાગજીભાઈને અમે એટલા ખૂબ યાદ કર્યા અને આજ કુદરતી અહીંયા આવી ગયા કેટલા વર્ષે મળ્યા યાદ એવા કર્યા કે સેમ એની કોપી એક બહુ મોટા સંગીતકાર એ હાર્મોનિયમ વગાડતા હતા એટલે અમે એને ખેતસીભાઈને અમે બેઠા બેઠા એમ કહેતા હતા કે અસલ નાગજીભાઈ જેવા અમે આખી રાત તમને પ્રમદી યાદ કર્યા અયોધ્યામાં અને આજ તમે અમને અહીંયા મળ્યા છે કાગયે ને પાણી બાજે પછી ભેળો રહી જમાજે એ દિલે જામારે હુદી તું મેલવા જાજે રે આવકારો મીઠો આપજે રે રેજી અરે આવકારો મીઠો આપજે